ઓકે. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ, બાપાશ્રી, અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસીને દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સત્કુ ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. એટલે મામા અહીંયા આપણને જે પણ આપણે કંઈક પ્રવચનો આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે મુક્ત જે કંઈ પણ બોલે કરે કે જે કંઈ પણ કરે એ આપણા માટે જ હોય છે, કારણ કે એ લોકો તો પૂર્ણ કામ છે અને એમને કંઈ કરવાનું બાકી રહ્યું નથી. એટલે અહીંયા આપણને શીખવવા માટે જે કંઈ પણ ઉદ્દેશ કરે છે એમાં ત્યાં મિશનમાં એ વખતે એવી રીતે પ્રથા કરેલી હતી. એટલે એ પ્રમાણેની મામા અહીંયા વાત કરે છે કે બધાએ બહુ લાંબો સમય બોલવું નહીં એમ. પણ અહીંયા આ પ્રવચન થોડું લાંબુ એટલું જ એટલે થયું છે કે કોઈક એકાદ બે હરિભક્ત બોલે અને પછી પાછા મામા બોલે, પછી કોઈક બીજા એકાદ બે હરિભક્ત બોલે, પછી મામા બોલે પાછા. એટલે અહીંયા મામા એવી રીતે વાત કરે છે કે મામાએ બોલવાનું પૂરું કર્યું, પછી લાભુભાઈ બોલ્યા હશે અને પછી મામાએ પાછું કીધું. એટલે અહીંયા મામા એમ કહે છે કે જુઓ, વચનામૃત ઉપર વિવેચન કર્યું ત્યારે લાભુભાઈ એમ બોલ્યા કે સમય મર્યાદાથી વધુ થઈ ગયું હોય તો માફ કરજો. તો મારે માફી માંગી લેવી જોઈએ ને, નહીતર મેં એ સમય મર્યાદા લઈ લીધી. આ સમય મર્યાદા જો હું જ ભૂલીશ તો બીજા કેવી રીતે રાખે? માટે સમય મર્યાદા તો રાખવી જોઈએ. ઘણા દિવસના પ્રશ્નો રોજ મારી પાસે આવીને પૂછતા હતા, એટલે ન છૂટકે સમય મર્યાદાનો ભંગ કર્યો. હવે સમય મર્યાદા 10 થી 12 મિનિટથી વધારે ન લેવી. પણ આ એટલા માટે લીધી કે આ ઘણા વખતના પ્રશ્નો હતા. એ આપણે આગળ જોઈ લીધું કે મામા એ બધા પ્રશ્નોના જવાબો આપે છે અને કેવી રીતે બધું આપણને જ્ઞાન વાર્તા કરે છે એ આપણે આગળ જોયું છે. હવે એ વખતે એ દિવસે લાભુભાઈએ જે વાત કરી એના ઉપરથી, કારણ કે એમણે માફી માંગી કે કદાચ એણે થોડો વધારે સમય લઈ લીધો હશે. મિશનમાં એ વખતે સમય મર્યાદા રાખી હતી કે બધાએ 10 થી 12 મિનિટ બોલવું, કારણ કે એ જે પ્રોટોકોલ હતો એ પ્રમાણે એ વખતે એવી રીતે કરતા હતા કે શરૂઆત કરે, પછી એકાદ બે કીર્તન થાય, પછી પાછું કોક પ્રવચન કરે. એમાં પછી સમય, કારણ કે સાંજની સભા હોય પછી રાત્રે 12 ગામથી આવેલા ને બહુ મોડું થાય, એટલે એવી રીતે સમય મર્યાદા રાખી હતી કે 10 થી 12 મિનિટથી વધારે કોઈ બોલવું નહીં. પણ મામા અહીંયા આપણને શીખવે છે કે જ્યારે જ્યાં કાંઈ પણ સમય મર્યાદા જો રાખેલી હોય કે તમારે આટલો સમય જ બોલવું, તો એનાથી વિશેષ સમય લેવો ન જોઈએ. એવું અહીંયા મામા આપણને શીખવાડે છે કે એવી રીતે જો કરીએ તો પછી બધા એક જ વ્યક્તિ જો લાંબુ પ્રવચન કરીને લાંબો સમય લઈ લે તો બીજાને પછી જે કંઈ પણ એને પોતાની રજૂઆત કરવી હોય એનો એને સમય મળે નહીં. એટલે એમ કે બધાને સમય મળે, બધા રજૂઆત કરી શકે, બધાના વિચારોની એકબીજા પ્રત્યે આપણે આપલે કરી શકીએ અને બધાના વિચારો જાણી શકીએ એની શું સમજ છે કે એના પછી જો કંઈક પ્રશ્ન ઉત્તર કરવા હોય તો પણ થઈ શકે. અને છેલ્લે પછી એ વખતે એવું હતું કે છેલ્લે મામાનું પ્રવચન રહેતું અને પછી સભા સમાપન થતી આરતી થઈને. એટલે પછી મામા પાછા અહીંયા લાભુભાઈ બોલી લીધા પછી એમ કહે છે કે આવી રીતે જો એને માફી માંગી તો કે મારે પણ માફી માંગી લેવી જોઈએ, કારણ કે આજે મેં પણ સમય મર્યાદા થોડી હું ચૂકી ગયો અને મારે, એટલે આપણને શીખવે છે કે ધારો કે કોઈક વખત આપણાથી એવું થઈ જાય તો આપણે સભાની, કારણ કે સભામાં આપણે એમ માનતા હોઈએ કે મહારાજ અને મુક્તો પ્રત્યક્ષ બિરાજે છે, તો આપણે એમને લક્ષ્યમાં રાખીને પણ એવી રીતે રજૂઆત તો કરવી પડે ને કે માફ કરજો, આજે મારાથી થોડી સમય મર્યાદા વધુ લેવાઈ ગઈ છે એમ. એટલે મામા અહીંયા આપણને એ શીખવાડે છે. અને પછી આગળ વાત કરે છે લાભુભાઈ એ વખતે જે એ દિવસે જે કાંઈ પણ વાત કરી હશે વચનામૃત આધારિત, એના ઉપર મામા અહીંયા કહે છે કે વચનામૃત રહસ્યાર્થને માન્યતા ન આપનાર, એને અમાન્ય કરનાર કેટલા પાત્ર હશે? વિચાર કરો. એ શું આજ્ઞા પાડતા હશે? એને શું ભગવાનના સુખમાં ગતિ હશે? વિચાર કરીએ. એટલે હવે જે આપણે બધાને ખબર છે કે સંપ્રદાયમાં અત્યારે આપણે જે રહસ્યાર્થ દીપિકા વાળા વચનામૃત છે એને માન્યતા નથી. એટલે અમુક બહુ ઓછો વર્ગ જ એને જાણીને સમજી શકે છે. વાંચવાની આજ્ઞા ન હોવાથી અમુક લોકો તો એને સ્પર્શ પણ ના કરે, અડે નહીં, કાયમ એમ જ કે વાંચે ને. એનો આખો એક અમૃત સરિતામાં જ મામા એક આખો શિવલાલભાઈનો કીધો છે આખો પ્રસંગ. ખંભાતના શેઠ હતા ને કે હીરાભાઈ એમને પુસ્તક આપ્યું તો પેલા તો નાખી દીધું
કે આ પુસ્તક તો વંચાય જ નહીં, આને અડાય જ નહીં. પછી મામા પ્રત્યે એમને ભાવ હતો એટલે મામા પાસે આવે એટલે મામા એમ કીધું કે તમે આને વાંચો અને એક પણ શબ્દ, મામા એમ કે છે કે એક પણ શબ્દ જો તમને એમ લાગે કે આ યોગ્ય નથી તો એમ કે આપણે પછી એના પછી વાત કરીશું. તો પછી એ જઈને વાંચે છે તો એમને શાંતિ, મામાની આજ્ઞા થઈ એટલે મામાને માનતા હતા એટલે પછી તો એને શાંતિ થઈ ગઈ. અને પછી જયારે પાછા આવ્યા ત્યારે મામાએ પછી કીધું એમને કે તમે જે આ પુસ્તક આવી રીતે નાખી દીધું હતું તો એ અપરાધ થયો કહેવાય કે નહીં, કે આ તો કે મહારાજની વાણી છે. અને એને જે સમજાવી છે એને, કારણ કે એ વખતે સમય જુદો હતો, એ વખતે જે સમજાવનારા હતા એ લોકોને મર્યાદામાં રહીને બોલવું પડતું હતું, બધું મર્મમાં રહીને બોલવું પડે. મહારાજ પોતે મર્મમાં રહીને બોલ્યા છે અને પછી બાપાશ્રી આવીને આખું એમને સરળ કરીને સમજાવ્યું છે. તો આવું મહાન પુસ્તક રસયાદ પ્રદીપિકા, જે એમ કે આખા વિશ્વમાં મામા એમ કહેતા હતા કે આટલી સરળ ભાષામાં પણ સચોટ અને સંપૂર્ણ જ્ઞાન જો કોઈ એવું એક પુસ્તક છે જ નહીં આખી દુનિયામાં, કે આટલી સરળ ભાષામાં અને આવી સરળ રીતે અને સચોટ રીતે એમ કે સંપૂર્ણ જ્ઞાન જો હોય તો એમ કે ગામડામાં રહેલો માણસ હોય ને, કે ગામડીઓ આપણે જેને કહીએ, એ પણ કે એને સારી રીતે સમજી શકે એટલી સરળ ભાષા છે. અને ઊંડું તત્વજ્ઞાન તો એવું છે કે મોટા એમ કે બુદ્ધિશાળી માણસો હોય એ પણ માથું ખંજવાળતા રહી જાય કે આમાં કેવા શું માંગે છે, એમ એટલું બધું ઊંડું તત્વજ્ઞાન છે. એને એમ કે બાપાશ્રી આટલી સરળ એમ ભાષામાં કર્યું. આપણે નાના હોઈએ અને સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારથી આપણને ખબર છે કે ગાઈડ આવે, આપણે જે કાંઈ પણ આપણે ભણતા હોઈએ ને એની ગાઈડ બજારમાં મળે એટલે આપણે એ ગાઈડ લઈને આપણે ભણીએ. અમે લોકો ભણતા ત્યારે અપેક્ષિત રહેતી કે એમાં અમુક અપેક્ષિત એટલે આવી અપેક્ષાઓ છે કે આવા પ્રશ્નો પૂછી શકાય એમ કે ત્યાં પરીક્ષામાં, તો એવી અપેક્ષિતો મળતી ત્યારે. અને એના પાછા પ્રશ્ન હોય ને પ્રશ્નોના કેવા જવાબ લખવા, આવો પ્રશ્ન હોય, આવો ઘણી વખત એમ કે તમને આવી રીતે ફેરવીને પણ પ્રશ્ન પૂછી શકે. અપેક્ષા એવી છે કે આવો ફેરવીને પણ પ્રશ્ન પૂછે તો એવા પ્રશ્નોનો શું જવાબ હોઈ શકે, એવા જવાબો પણ એ અપેક્ષિતમાં રહેતા. તો એનો અર્થ શું થયો કે સરળ કરીને આપણને આપે છે ને, કે જો તમને આવી રીતે તમને ગૂંચવાડા ભર્યા કોઈ પ્રશ્ન પૂછે તો તમને એનો જવાબ શું હોઈ શકે અથવા તો તમે એને કેવી રીતે સમજી શકો એ એટલા માટે સરળ કરી દે. એટલા માટે એ માર્ગદર્શિકા જે હોય એ આપણને બજારમાંથી મળતી જ્યારે ભણતા ત્યારે. એવી જ રીતે આપણે એમ જ કહીએ છીએ ને કે આધ્યાત્મિકનો અભ્યાસ છે, આધ્યાત્મિકતાનો. તો આધ્યાત્મિકતાનું જે સંપૂર્ણ પુસ્તક હોય તો કયું, તો કે વચનામૃત, કે સર્વોપરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતે પોતાની વાણીથી એને કીધું અને બોલ્યા હોય અને એનું જે લખાણ થયું હોય અને એને જે પૂર્ણ જ્ઞાન એમાં આપ્યું હોય, પણ એ વખત સમય એવો હતો એટલે મર્મમાં અમુક શબ્દ બોલ્યા હોય, આપણને સમજણ ના પડે તો બાપાશ્રી જે શ્રીજી સંકલ્પ સ્વરૂપ હતા એ પોતે પ્રગટ થઈને જ્યારે સમજાવે આવો મર્મ કે આમાં શું કહેવા માંગે છે, તો જ આપણે પાત્રતા થઈએ ને, આપણી પાત્રતા તો જ આવે અને તો જ આપણને ઈ જ્ઞાન સમજાય. અને કે છે ને કે જ્ઞાન વગર તો કંઈ છે જ નહીં. આપણે કોઈ પણ વસ્તુનું જ્ઞાન ન હોય તો આપણે પાત્રતા આવી શકે જ નહીં. એટલે એ વસ્તુ મહારાજ કેવા છે, કેવા સર્વોપરી છે, એનું શું જ્ઞાન છે, એક ઝીણી બાબતો આ વ્યવહાર જગતની કે આધ્યાત્મિક જગતની કે બધી જે બાબતો છે એમાં બાપાશ્રી એટલું સરળ કરીને સમજાવ્યું છે કે જો એ ન સમજાવ્યું તો ભાઈને બધા ઘણી વખત વાત કરતા હોય છે તો કે આખું જગત જે વચનામૃતમાં બધા ગોથા જ ખાયા કરતા હોય, કોઈને સાચી સમજણ પણ ન પડી હોત. તો એટલી જે આવું સરસ જ્ઞાન છે. તો મામા એમ કે છે કે જે લોકો ના પાડે છે કે આ તમારે નહીં વાંચવાનું, તો કે એ લોકો શું પાત્ર હશે કે જે લોકોને એમ કહેતા હોય કે આ તમારે નહીં વાંચવાનું, એ લોકોની આધ્યાત્મિક સ્થિતિ શું? મામા એમ કે છે કે એ લોકો શું, અને કે આપણે વિચાર તો કરીએ કે, અને કે શું એ લોકો આજ્ઞા પાડતા હશે જો આવી રીતે ના પાડી છે? તો હવે મામા જેવા મુક્ત બધું જોઈ જાણીને બધું હસ્તામળ હોય, ભૂત ભવિષ્ય અને વર્તમાન, તો એવા જો મુક્ત એમ કહેતા હોય કે જેને આમાં પ્રતિબંધ મૂકી દીધો છે, એ શું પાત્ર હશે? એનો અર્થ જ કે કોઈ પાત્રતા કોઈનામાં હોય નહીં અને કઈ વિચાર કર્યા વગર આનો વિરોધ કરી નાખ્યો. એના વિશે પણ મામાએ સહિતામાં એક જગ્યાએ કીધું છે કે એ વખતે બહુ જ હોબાળો થયો હતો અને વાત બીજી ચાલતી હતી અને એમાં જે સપોર્ટ કરનારા હતા બધા સ્વામી મુક્તો અને સંતો બધા,
એ આમને અનુમોદન બાપાશ્રીને માનતા હતા, એના લીધે બીજી વાત કરતા કરતા આને પ્રતિબંધ મૂકી દીધો, એવું થયું. હવે એટલે એમ કે એવા જે લોકો હોય કે તો એનું આપણે કેટલું માની શકાય, એમ કે એ લોકો શું આજ્ઞા પાડતા હશે, એ લોકો શું પાત્ર હશે. તો કે આપણે વિચાર કરવાનો છે કે આપણે શું કરવાનું, કે જે લોકો પ્રતિબંધ મૂક્યો એની પાત્રતા કેટલી છે, કે એ લોકો આ શું કરી શકે ખરા, એ લોકોની હેસિયત છે ખરી કે આ જ્ઞાન પચાવીને પછી એમ કે આમાં કઈ ખોટું છે. મામા તો છડેછોક ચેલેન્જ આપતા હતા બધાને જાહેર સભામાં, કે હું એમ કે જો તમે આમાં એમ કયો કે આમાં કઈ ખોટું છે અને મને તમે કન્વિન્સ કરી દો, કે તમે મને મનાવી દો કે હા ખોટું છે, અને જો હું તમને કન્વિન્સ કરું તો કાં તમારે મારી વાત માનવાની, નહીતર હું તમારો દાસ થઈને રહીશ. આવી વાત મામા સરિતામાં પણ એક જગ્યાએ કીધી છે મામા. પ્રસંગ માળામાં પણ આપણે એક બે પ્રસંગો મૂક્યા છે એવા મામાના, કે ભગવત સ્વામી એક વખત એમના દરબાર હતા તો કીધું હતું કે નારાયણભાઈ છે આમ તો બહુ મોટા મુક્ત કહેવાય, પણ બાપા વાળા થઈ ગયા છે, તો કે એ બરાબર છે કે નહીં. એટલે પછી મામાએ આર્ગ્યુમેન્ટ કરીને એને પછી સમજાવ્યા હતા, કન્વિન્સ કર્યા હતા. એટલે મામા કે છે ને કે હંમેશા કે આપણે એક અને બે જેવી જ વાત કરવાની, એનો એવો જ ઉત્તર હોવો જોઈએ કે એના સિવાય બીજો કોઈ ઉત્તર જ ન હોવો જોઈએ. એટલું આપણે મગજમાં કોઈ પણ વસ્તુ સમજાવતા પહેલા આપણે પોતે ક્લિયર હોવા જોઈએ, તો એ વસ્તુ સમજાવી શકાય. અને બાપાશ્રીએ જ્યાં રજૂઆત કર્યા છે એટલે એક અને એક બે જેવી જ વાત કરી છે, એનો ત્રીજો કોઈ ઉત્તર જ ન હોઈ શકે. તો એમ કે એ જે વસ્તુ કે કોઈ સમજી ના શકે એવી વ્યક્તિઓ એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો ને એમ કીધું કે આને ન વંચાય. તો કે આપણે પોતે વિચાર કરીને પછી એમ કે જે લોકો થોડા ઘણા પણ બુદ્ધિશાળી હોય અને થોડું વિચારશીલ હોય, એ લોકો વિચારે તો એને ખબર પડે કે આમાં એવું કંઈ છે જ નહીં કે જે ન વાંચી શકાય. કારણ કે બાપાશ્રીએ તો કેવી હદ કરી છે ને, વચનામૃતના જ રેફરન્સો લઈને એને સમજાવ્યા છે. એમાં બીજા કોઈ શાસ્ત્રોનું લીધું પણ નથી, ખાલી વચનામૃતની જ વાતો વચનામૃતને લઈને આધારે જ કરી છે. અને એમાં જ સમજાયું છે કે મહારાજે આ વચનામૃતમાં આમ કીધું છે એટલે એનો અર્થ આમ થાય, એટલે મહારાજ આમ કહેવા માંગે છે એમ. એટલે મામા એમ કે છે કે આપણે વિચાર કરવાનો, અને આપણે આ ગુરુરૂપ જે ટીકા કે જે વચનામૃતને સમજાવે છે, માર્ગદર્શિકા છે, સર્વોત્તમ માર્ગદર્શિકા છે, એ તરફ બધાને અભિમુખ કરવા જોઈએ. બધાને સમજાવવું જોઈએ કે આની અંદર છે શું, તમે ખરેખર આપણી આ બધાની ગુરુ છે. મામા એમ કે છે કે આજે રહસ્યાત પ્રદીપિકા ટીકા બાપાશ્રીએ કરી છે, એ જો ન આપણે સમજીએ ને ન વાંચીએ તો આપણને ગુરુ મળ્યા ન કહેવાય. તો કે ગુરુરૂપ જે ટીકા છે કે જે વચનામૃતને સમજાવે છે, ઈઝી કરી આપે છે આપણા માટે. જેમ આપણું ભણવાનું જે આપણું હતું એ આપણને ગાઈડ આપણને ઈઝી કરીને આપતી હતી, એવી રીતે જે આ વચનામૃત છે આપણને ઈઝી કરીને આપે છે, સહેલું કરી દે છે. તો કે એવી જે ટીકા છે માર્ગદર્શિકા છે, આપણે આધ્યાત્મ પથ ઉપર ભગવાન મેળવવા માટેની શ્રેષ્ઠ માર્ગદર્શિકા છે, સર્વોત્તમ માર્ગદર્શિકા છે. મામા કહે છે એ તરફ બધાને અભિમુખ, એટલે બધાને એ તરફ એનું વલણ થાય, એ વાંચે, એનો જે ધ્રુવ બુદ્ધિ છે એ દૂર થઈ જાય, એવા આપણે બધા પ્રયત્ન કરવા જોઈએ. એમ કે ઉગ્ર બન્યા સિવાય હાથ જોડીને નમ્ર થઈને કરીએ. અને આ વસ્તુ આપણે કહે છે ને કે આર્ગ્યુમેન્ટ ઘણી વખત ચર્ચા કરવા બેસે ને તો પછી એ ચર્ચા એટલી બધી ઉગ્ર થઈ જાય કે ઝઘડાનું રૂપ ધારણ કરી લે, પછી ઝઘડામાં પરિણામ. એવી રીતે નહીં કરવાનું કે કોઈ પણ આપણે સમજાવવું હોય તો કે મામા કે છે નમ્ર થઈને એને પ્રેમથી કહેવાનું કે ભાઈ જો આમાં આમ છે, તમારી સમજણ આવી છે, અમે આને આમ સમજીએ છીએ, હવે તમે કહો કે તમારું બરાબર છે કે અમારું બરાબર છે. એમ આપણે એને પ્રેમથી અને એવી રીતે જો સમજાવીએ તો એ સમજે. એમ કે છે મામા. એમ કે ઉગ્ર થઈને સમજાવવા જઈએ તો શું કહેવાય કે હોટ આર્ગ્યુમેન્ટ થઈ જાય, તો પછી એનો નિવેડો ના આવે ને પછી સામે બોલાચાલી થાય, ને પછી એ જે અધ્યાત્મ માર્ગની જે ચર્ચા છે એક બાજુ પર રહી જાય ને દોષારોપણ થવા માંડે ને એ પછી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે. એવી રીતે ચર્ચા નહીં કરવાની, પણ આધ્યાત્મ જે જ્ઞાન છે એ જ્ઞાનની આપણે કરતા હોઈએ આપણે એવી રીતે પણ નમ્ર ભાવે, બહુ પ્રેમથી નમ્ર થઈને કરવાની. તો કે અને એવી રીતે ચર્ચા કરીને પછી એને કહેવાનું કે જો આમાં તો આવું સરસ સમજાવ્યું છે, તો તમારે એ વિશે તમે શું કહો છો, તો હવે તમે કહો કે તમારી સમજણ બરાબર છે કે મારી સમજણ બરાબર છે. એમ કરી અને જો આપણે એને સમજાવીએ ને તો એમ કે આપણે બહુ મોટું પુણ્યનું કામ કર્યું કહેવાય. કારણ કે બાપાશ્રીનું સંપૂર્ણ જે બાપાશ્રીએ જ્ઞાન સમજાવ્યું છે રહસ્યાત પ્રદીપિકામાં, એ જો કોકને એમ એના પ્રત્યે ભાવ થાય તો મોટી વાત કહેવાય ને. એટલે એમ કે છે કે એને
એવી રીતે કહેવાનું. પછી મામા કહે છે ને કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. બાજુ પીડ પરાઈ જાણે એટલે સામો માણસ ક્યાં અટકે છે અને એની સમજણમાં શું ફરક છે એ આપણે એને સમજાવવું પડે. અને કોઈની નિંદા ટીકા નહીં કરવાની, કારણ કે એ જે સમજતો હોય, કદાચ એને કોઈ સમજાવનારા ખોટા મળ્યા છે અથવા તો નથી મળ્યા તો એને સમજણ શક્તિ બરાબર નથી. તો આપણે ધારો કે આપણે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોઈએ તો આપણે જ્યારે ભણવા બેસીએ તો ટીચર જે સમજાવે આપણે પહેલી જ વખત સમજતા હોય છે ને, તો ઘણી વખત આપણે ટીચરને પ્રશ્ન પૂછીએ જ ને તો ટીચર સમજે છે કે આને નથી ખબર એટલે એ આપણને સમજાવે છે, એટલે જ એ મને આવા પ્રશ્નો પૂછે છે. એટલે એમ કે એટલે તો ટીચરો આપણી કઈ નિંદા કર્યા કરે. જ્યારે આપણે વિદ્યાર્થી હોઈએ, સ્કૂલમાં ભણતા હોઈએ તો કઈ નિંદા કરે કે તને તો કઈ ખબર નથી પડતી ને આવું બધું નહીં પૂછવાનું કે આમ તેમ. ઉલટાના શિક્ષકો શું કે તમારા જે કાંઈ પણ પ્રશ્નો હોય એ વધુ ને વધુ મને પૂછો. તમે તો પછી તો જેટલા તમે પ્રશ્ન પૂછશો એટલું તમારા મગજમાં તમે વધારે ક્લિયર થશો ને તમારો જે વિષય છે એમાં તમે વધુ ને વધુ પારંગત થશો. એટલે કોક આપણને પ્રશ્ન પૂછે એ ગુસ્સો ને એ બધું ક્યારે આવે કે જ્યારે આપણે પોતે ક્લિયર ના હોઈએ ને પછી સામો માણસ જો આપણને એનો કાઉન્ટર ક્વેશ્ચન કરે ને આપણને એનો આન્સર ના ખબર હોય ને તો આપણને ગુસ્સો આવી જાય કે સમજતો નથી આમ તેમ. પણ જો આપણે બરાબર મામા કહે છે ને કે કોઈ પણને સમજાવતા પહેલા આપણે પેલા ક્લિયર હોવું જોઈએ. અને પછી કંઈક બે સામા પ્રશ્ન પૂછે કે જે કૃષ્ણમૂર્તિ જેવા માથા આવે અને સામા પ્રશ્ન પૂછે તો આપણે માથું ખંજવાળતા થઈ જઈએ. એટલે એવું નહીં કરવાનું. આ જે જ્ઞાન છે એ સંપૂર્ણ છે અને પૂરેપૂરું જ્ઞાન છે. તો જો એ જ્ઞાન પૂરેપૂરું અને સાચું ને સંપૂર્ણ હોય તો એનો જવાબ આપણે આપી જ શકતા હોવા જોઈએ. એટલે જો એવી રીતે સંપૂર્ણ જ્ઞાન આપણે લઈએ અને પછી સમજાવીએ. નિંદા ટીકા નહીં કરવાની. સકળ લોકમાં સૌને વંદે. બધાને આપણે પ્રેમથી, મહારાજ કહે છે ને કે દરેક ચૈતન્યમાં ભગવાનને જોવા, એટલે કોઈ પ્રત્યે આપણને દ્રોહ બુદ્ધિ થાય જ નહીં. એટલે પછી આમાં મામા શું કહે છે કે ચૈતન્ય પવિત્ર છે, ચૈતન્યની અંદર માયા નથી પેસી ગઈ, એ ચૈતન્યને વંદે છે. સકળ લોકમાં સૌનું સારું ઈચ્છે એવા ભગવાનના વહાલા માટે ભગવાનની આજ્ઞા પડાવવા માટે હાથ જોડીને પણ પડાવવું. એટલે એમ કે કોઈ પ્રત્યે દ્રોહ બુદ્ધિ રાખ્યા વગર, એટલે આપણો જે ચૈતન્ય છે તો કે છે ને કે આત્મા કેવો છે તો કે એક છેદાય નહીં એવો છે અને એને એ બળી ન શકે, એને તોડી ન શકો તમે, એ પવિત્ર જ એ ગંદો ન થાય એવો છે. તો કે ચૈતન્ય તો હંમેશા પવિત્ર જ છે. એની અંદર કઈ માયા ઘૂસીને એ કઈ અપવિત્ર થઈ જાય એવો તો છે જ નહીં. એટલે હવે એ બધાને આપણને જ્ઞાનની વાત તો ખબર જ છે કે અરીસા ઉપર જે મેસ લાગેલી હોય અને આપણને આપણું મોઢું ગંદુ દેખાય એવી રીતે આ ચૈતન્ય ઉપર જે છે એ આવરણો માયાના આવી ગયા છે, પણ કાંઈ માયા અંદર ઘૂસી નથી ગઈ. તો એને ચૈતન્ય તો જેમ છે એમ જ છે. એટલે કે છે ને કે જ્યારે આપણે બાપાએ અને મામાએ અને બધાએ આશીર્વાદ આપી અને એમ કીધું હોય કે જાઓ તમને મૂર્તિમાં રાખ્યા, તો આપણને મૂર્તિમાં રાખ્યા તો છે જ, પણ અરીસા ઉપર જે મેસ ચોંટી ગઈ છે ને આપણને આપણું મોઢું ગંદુ દેખાય છે ને સ્વચ્છ નથી દેખાતું, એવી રીતે એ આપણે આપણા ચૈતન્યની ઉપર માયાના આવરણો હોવાને લીધે જે આશીર્વાદ જે છે કે આપણને મૂર્તિમાં રાખે છે એનું સુખની અનુભૂતિ આપણને થતી નથી. એવી રીતે એમ કે કારણ કે ચૈતન્ય તો પછી કે છે ને વૃંદાવન સ્વામી નથી કહેતા તો કે ચૈતન્ય તો જેમ છે એમ જ છે. એટલે ઈ સુખ તો આપણને જ્યારે અનુભવાય ત્યારે એમ જ થાય કે વચનામૃતમાં બધા આવે છે ને કે પછી તો મને અમથું વચમાં એક સ્વપ્ન જેવું થઈ ગયું હતું, બાકી તો હું આમ જ છું, અનાદિકાળથી હું આમ જ છું. જ્યારે અનાદિ મુક્તની સ્થિતિ થાય ત્યારે એવી અનુભૂતિ જે થાય છે એમ કે માયામાં ચૈતન્ય એમ કે ઘૂસીને બધું એવી રીતે નથી થઈ ગયું, ખાલી એના ઉપર આવરણ કરે છે. એના કેટલાય દ્રષ્ટાંતો આપે છે ને કે જેમ સૂર્ય ઉપર આ વાદળ આવી જાય તો સૂર્યની અંદર નથી ઘૂસી ગયા, વાદળ ખસી જાય તો સૂર્ય પાછો પ્રકાશમાન દેખાય જ છે. એવી રીતે એમ કે આ જે છે દરેકમાં આપણે આ જ ભાવના જો રાખીએ કે દરેક ચૈતન્ય શુદ્ધ જ છે, ખાલી એને જે માયાના આવરણો છે એ માયાના આવરણો આપણે જો હટાવવામાં એને મદદ કરીએ તો એ પાછો એ શુદ્ધ ચૈતન્ય સરસ જ થઈ જાય. તો એમ કે આપણે કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. હવે શું કામ ન ઈચ્છવું ને આપણે ઘણી બધી વખત વાત કરી ચૂક્યા છે કે પોઝિટિવ એનર્જી હોય આપણી પાસે પાછી આવે ને પોઝિટિવ રહેવું ને એ બધું. એટલે પછી કે છે આપણે તો એવી રીતે થવું અને બીજાને એવી રીતે થવા માટે આપણે મદદરૂપ થવું. એટલે કે હવે એ બધું કેવી રીતે થવાય તો કે બધાએ સૌનું ભલું ઈચ્છવું, સકળ લોકમાં સૌનું સારું ઈચ્છવું એવા ભગવાનના વાલા.
એટલે આપણે જે સારું ઈચ્છે તો ભગવાનના વાલા આપણે થઈએ, અને એને વાલા થવા માટે મામા કે છે ભગવાનની આજ્ઞા પડાવવા માટે હાથ જોડીને પણ પડાવવું. સામો માણસ જો આપણને એમ લાગે કે હા આપણી વાતમાં એને રસ પડે છે અને એને કંઈક જાણવા જોવાની ઈચ્છા છે કે હા ભાઈ આ શું, આ સંપ્રદાયમાં શું કહે છે, કે આ વાતમાં તમે શું કહો છો, કે અમારી સમજણ આવી છે, તમારી સમજણ કેવી છે, તો પ્રેમથી હાથ જોડીને એને નમ્રતાપૂર્વક હાથ જોડીને, એટલે કઈ હાથ જોડી રાખીને વાત કરવાની એવી રીતે નથી, પણ એમ કે એ નમ્રતાપૂર્વક આપણે એમને સમજાવવાનું, અને અમારી આવી આજ્ઞાઓ છે અને એને એ આજ્ઞાઓ પાડવાથી શું અસર થાય ને શું કામ આપણે પાડવી જોઈએ, એ આજ્ઞાઓ આપણે શું કામ પાડવી જોઈએ, એનું આપણે જો સાયન્ટિફિકલી અત્યારે જો કોઈને આપણને સમજાવીએ ને, તો એ લોકોને બી પછી સામે કહે છે ને કે 1 અને 1 2 જેવી વાત, પછી આર્ગ્યુમેન્ટ રહેતી નથી. બરાબર. હવે અત્યારે હમણાં જ અમારે વાત થતી હતી, તો કે ડુંગળી લસણ ખાઈએ તો હાર્ટ એટેક ના આવે, એવું એમ કે ડોક્ટરો એમ કે છે કે લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ ના થાય, લસણ ખાવાથી આમ. તો પછી અમારે આમ જ વાત ચાલતી હતી, એટલે મેં કીધું તો પછી તો સ્વામિનારાયણ ધર્મ પાળવા વાળા અને જૈન ધર્મ પાળવા વાળા, એના સિવાય દુનિયામાં કોઈને એટેક આવવો જ ન જોઈએ. બરાબર ને. એવું જો હોય કે લસણ ખાવાથી એટેક ના આવે, તો આ લોકો બે જ સંપ્રદાય વાળાને એટેક આવવો જોઈએ, બીજા કોઈ સંપ્રદાય વાળા કે બીજી માન્યતા રાખવા વાળાને એટેક આવવો જ ના જોઈએ, કારણ કે બધા જ લસણ ડુંગળી ખાતા હોય છે, જો એ માન્યતા હોય તો. એવું નથી. એટલે કે હા પછી એ માની ગયા બેન કે હા એ વાત સાચી તમારી. મેં કીધું તો ડુંગળી લસણ ખાનારાને બધાને એટેક તો આવે જ છે ને. એટલે એવું નથી કે હા એ કદાચ ફાયદો કરતા હશે લસણ અમુક પ્રમાણમાં, પણ લસણ ખાઈએ એટલે એટેક ના આવે અને લસણ ના ખાઈએ તો એટેક આવે, એ વાત ત્યાં જ ખોટી પડી જાય છે ને, કે દુનિયામાં ખાલી આ 2 સંપ્રદાય વાળાને હાર્ટ એટેક આવે છે, બીજા બધાને નથી આવતા, એવું તો નથી. એટલે આવી રીતે જો આપણે કોકને સમજાવીએ અને શું કામ નથી ખાવું એ સમજાવીએ, એટલે કે છે ને કે નમ્રપણે એને પ્રેમથી પડાવવું જોઈએ. આપણે એને કેવું જોઈએ કે આમ છે ભાઈ, એટલે જો તું તો આધ્યાત્મિક પથ પર તારે ચાલવું હશે તો આ બધું તને નડતર રૂપ છે, એટલા માટે આ અમે નથી ખાતા. તો એવી રીતે કહીએ તો કે છે કે એ હાથ જોડીને પણ પડાવવું, પણ એ પ્રેમથી પડાવવું જોઈએ. હવે પ્રેમ કેવો હોવો જોઈએ મામા, કે આપણે પ્રેમથી કોકને સમજાવીએ, પણ એ પ્રેમ હોવો કેવો જોઈએ, તો કે એ પ્રેમ વેવલો નહીં હોવો જોઈએ. એ પ્રેમમાં એક ऐहिक પ્રેમ, નિર્ગુણ પ્રેમ અને દિવ્ય પ્રેમ. હવે 3 પ્રકારના પ્રેમની અહીંયા મામા વાત કરે છે, કે ऐहिक પ્રેમમાં દમ નથી. હવે ऐहिक પ્રેમ એટલે આ લોકના સ્વાર્થપૂર્ણ, જે સ્વાર્થથી ભરેલો હોય, કે આપણને એમ થાય કે હું એને પ્રેમ બતાડીશ તો ભવિષ્યમાં એ કંઈક મને કામ લાગશે, કે આવી રીતે કરીશ તો હું એને સારો થઈશ, તો મને ઉપયોગમાં આવશે, કે ટૂંકમાં આ લોકોનો જે કહેવાતો સ્વાર્થીલો પ્રેમ, કે જે સ્વાર્થને સાથે સમાયેલો હોય, સ્વાર્થપૂર્ણ રીતનો, કે દરેકને એકબીજામાં માલ દેખાતો હોય, કે એકબીજાનું કંઈ પણ હોય, નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય, પણ આ લોકની વસ્તુને પ્રેમ, આપણને શિક્ષક પ્રત્યે પ્રેમ થાય તો કે શું કામ થાય છે, તો કે આપણને જ્ઞાન આપે છે, મારે પરીક્ષામાં પાસ થવું છે. આ એક ઉદાહરણ આપું છું, કે આવી રીતે આ લોકના કોઈ પણ સંબંધો હોય એ આવા સ્વાર્થપૂર્ણ હોય, એટલે એમાં બહુ દમ જ ના હોય. ધારો કે આપણે કોકને, આપણે પાડોશીને કે આપણી બહેનપણીઓને આપણે એમ કે હા મને તો એના પ્રત્યે બહુ ભાવ છે, કે મને એના પ્રત્યે બહુ પ્રેમ છે, તો ઈ પ્રેમ જે કંઈ પણ છે એ સ્વાર્થથી જ ભરેલો હોય. ઊંડે આપણે જોઈએ કે મને એની સાથે બને છે શું કામ, કે મને એની સાથે શું કામ આમ ક્યાંક ને ક્યાંક એ જે પ્રેમ છે એ સ્વાર્થપૂર્ણ. એટલે મામા એમ કે છે કે એવો જે પ્રેમ હોય, અને એવી રીતે જો આપણે સામે વ્યક્તિને જો પ્રેમ કરીને એને સમજાવતા હોઈએ, તો ઈ પ્રેમ કંઈ એમાં દમ જ ના હોય, તો એ સામેવાળાને એટલું બધું ટચ ના કરે. અને બીજું કે છે કે મામા કે છે કે નિર્ગુણ પ્રેમ, કે આપણે કોઈ પણ સ્વાર્થ વગરનો, કે એમાં કઈ આપણને સ્વાર્થ નથી, આપણે ખાલી નિસ્વાર્થ ભાવે એને પ્રેમ કરીએ છીએ, તો એમાં બળ હોય. અને આપણે એમ કહેવાય ને કે એના ચૈતન્યનું રૂડું થાય એવો જ એક ભાવ, અને આપણે એને સમજાવીએ છીએ કે જો આવું એ સાચા માર્ગે જશે, હું જે કાંઈ પણ એને કહું છું કે આ આજ્ઞાઓ પાળવી શું કામ જોઈએ, ઉપાસના શુદ્ધિ શું કામ કરવી જોઈએ, તો મારો એક જ ભાવ અંદરથી, આપણે એને કહેવાનું નથી, અંદર જો આપણે એવો એક શુદ્ધ જ ભાવ હોય ને, કે એ ચૈતન્ય ભગવાન તરફ થાય, તો એના જીવનું રૂડું થાય. એટલે એમાં કોઈ પણ જાતનો ગુણ ભરેલું ન હોય, સત્વ રજસ કે તમસ કોઈ પણ નહીં, બસ ખાલી એક જ ભાવ હોય, તો એમાં બળ હોય.
તો એવો જો ભાવ આપણે અંદર રાખીને સામા માણસને કહેતા હોઈએ ને તો આપણી વાણીમાં, આપણા વર્તનમાં એક કોન્ફિડન્સ હોય. કોન્ફિડન્સ હોય એટલે એક બળ હોય. શું કામ? કારણ કે આપણે દિલથી જ એવું ઈચ્છીએ છીએ કે આ હું એને એટલા માટે કહું છું કે જેનાથી એના જીવનું રૂડું થાય, જેનાથી એની આધ્યાત્મિક પ્રગતિ થાય, જેનાથી એને ભગવાન પામવાનો રસ્તો સરળ બને, એવી એક ભાવના. એ ભાવનાથી જો આપણે એને મદદરૂપ થવાના આશયથી જો આપણે એને કંઈ પણ કહેતા હોઈએ ને તો એ નિર્ગુણ પ્રેમ છે. તો એવા વચનો જ્યારે આપણે એવા વચનો કહીએ એવી રીતના એવા ભાવ સાથે, તો મામા કે એવો જો પ્રેમ રાખીને આપણે સામા માણસને કહીએ તો એમાં પછી પ્રેમ હોય તો એમાં બળ બહુ હોય, એમાં કોન્ફિડન્સ હોય આપણી વાતમાં. અને તો આપણું વચનો જે છે ને, આપણે જે કાંઈ પણ વચનો બોલીએ છીએ, હવે આપણે ઘણી વાર વાત કરી છે કે જે આ વચનો છે એક તરંગ શક્તિ છે. એ શક્તિ જે છે એને ટચ કરે ને એ શક્તિ એટલી બધી હોય કે એનામાં જે કાન ને એના ગ્રહણ કરે એનાથી શક્તિ વધારે પાવરફુલ હોવાથી એને તરત ગ્રહણ કરે છે અને એને સાચી માની લે છે. એટલા માટે. અને પછી મામા કહે છે એનાથી પણ વિશેષ કે એક તો હિત પ્રેમ તો હોય જ, એમાં બહુ દમ ના હોય. અને કે બીજો પ્રેમ છે નિર્ગુણ પ્રેમ, કે એનાથી વિશેષ, એથી વિશેષ બળ દિવ્ય પ્રેમમાં છે. કે અગાધ બળ છે. એ બળ એવા પ્રેમથી કારગત નીવડે કે પ્રેમ રૂપી બળ પ્રભાવ પાડે. વેવલો પ્રેમ સત્સંગ ન સુધારી શકે. હવે દિવ્ય પ્રેમ, દરેક ચૈતન્યમાં ભગવાન બિરાજમાન છે. આપણે એવો દિવ્ય ભાવ હંમેશા રાખીએ કે હું કાંઈ પણ એને કટુ વચન કહીશ તો એનામાં રહેલા ભગવાન નારાજ થશે. એટલે મામા કહે છે ને કે કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણે મનમાં એક જ પ્રશ્ન પૂછવાનો કે ભગવાન આ કાર્ય ગમશે કે નહીં ગમે. જો અંદરથી હા પડે તો એ કાર્ય કરવાનું, ના પડે તો એ કાર્ય નહીં કરવાનું. એટલે એવી રીતે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે દરેક જીવમાં, ચૈતન્યમાં ભગવાન અંતર્યામી પણ રહેલા છે. તો જો હું એને કહીશ આવું વચન, અથવા તો એને ગેરમાર્ગે દોરી દઈશ કે ખોટી રીતે કંઈક સ્વાર્થપૂર્ણ રીતે એને કોઈક સલાહ આપીશ, કે ઘણી વખત એમ હોય ને કે પરિસ્થિતિનો વશ થઈને આપણે એ પરિસ્થિતિમાં એને એવી કોઈક સલાહ આપી દઈએ કે આમ જ કરાય ને આમ ન કરાય ને, એવું જો આપણે કોઈ પણને કંઈ પણ સલાહ આપી દઈએ તો એ આપણા સ્વાર્થના અથવા તો આપણી કોક હિત ખાતર જો એને આપણે એવી સલાહ આપી દઈએ તો એ આપણું એમાં પછી દમે ના હોય ને એમાં કશું હોય જ નહીં. પણ જો આપણે એને એનામાં પણ દિવ્યતા જોઈએ કે હા, એને એનામાં ભગવાન બિરાજમાન છે, અને જો હું ગેરમાર્ગે દોરીશ તો એનામાં રહેલા મહારાજ અને મારામાં રહેલા મહારાજ બંને નારાજ થશે. તો એનાથી શું થાય કે આપણે કહું છું ને કે હંમેશા કાંઈ પણ જે કાંઈ પણ કરીએ છીએ આપણે આપણા માટે કરીએ છીએ. કે જો હું પોતે નિર્ગુણ રહીશ, કે હું નિસ્વાર્થ રહીશ, તો મારો જે આધ્યાત્મિક પથ છે એ સરળ બનશે. હવે મારામાં જ કૂટનીતિ ભરેલી હોય કે કાવા દાવા વાળી નીતિ હોય કે અત્યારે આમ કહેવાથી મારો આ સ્વાર્થ સિદ્ધ થશે, પણ ભલે સલાહ સાચી જ હોય, આજ્ઞા પાડવાની આપણે એને કહેતા હોઈએ એ સલાહ સાચી જ હોવા છતાં પણ એ વખતે આપણા સ્વાર્થ ખાતર જો આપણે એને એ સલાહ આપી દઈએ તો એ યોગ્ય ના કહેવાય. એટલે કે છે કે જો એવી રીતે આપણે આપણા સ્વાર્થ માટે થઈને સલાહ સૂચન અને સત્સંગ કરાવતા હોઈએ તો એવો પ્રેમ છે એ કારગત ન નીવડે, અને એનાથી સત્સંગ સુધારી પણ ન શકાય. કારણ કે આજે પરિસ્થિતિ એવી હતી તો આપણે એને એવી સલાહ આપી, કાલે પરિસ્થિતિ કંઈક બદલાઈ જાય તો આપણી સલાહ બદલાઈ ગઈ તો સલાહ અમુક એવી હોવી જોઈએ ને કે આધ્યાત્મિક પથ એવો છે કે સનાતન હોવો જોઈએ. કાયમ એક જ રીતે આજ્ઞા પાડવી. હવે મહારાજ જે આપણે પંચવર્તમાનની આજ્ઞાઓ લખી છે એ ગમે તે સમય આવે, ગમે તેવો સમય હોય, ગમે તે વ્યક્તિ હોય, એના માટે એ સરખો જ છે ને. કે આપણે એક વ્યક્તિ માટે પંચવર્તમાન જુદી રીતના છે અને બીજી વ્યક્તિ માટે જુદી રીતના છે એવું તો છે જ નહીં. એટલે એવું જે કાંઈ પણ છે, એટલે એવું સત્સંગને સુધારવો હોય તો મામા એમ કે છે કે કોઈ સાથે એહિક પ્રેમ નહીં કરવાનો, નિર્ગુણ પ્રેમ કરો અને દિવ્ય પ્રેમ કરો, અને પછી એને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એ સત્સંગ સુધારી શકાય. પણ આપણામાં જો એ ભાવના જ ન હોય, નિર્ગુણ પ્રેમ કરવાની, કોકને સ્વાર્થ રહિત અમસ્તા જ બસ બધા ભગવાનના માણસો છે, જીવો છે, આપણે એવી રીતે એવી ભાવના સાથે જો બધાને પ્રેમ કરે, કોઈ પણ સ્વાર્થ વગર, કે અત્યારે હું એને આમ કામ મદદરૂપ થઈશ તો આવતીકાલે એ મને મદદરૂપ થશે, એવા ભાવ વગર. એમ કે અત્યારે તો આપણે એને જરૂર છે એટલે આપણે કહીએ તો આપણા કહ્યામાં રહેશે, એવા ભાવ સાથે. ઘણી વખત એવું હોય કે આપણે એની જરૂરત જ ના હોય
પણ આપણે હવે અત્યારે આપણા ઘરમાં કોઈ કામવાળા બેન આવતા હોય તો આપણને એની જરૂર છે, સ્વાર્થ સાથેનો આપણે પ્રેમ છે, કાં તો દયા ભાવ કે એને બિચારાને કામ નથી તો ગરીબ માણસ છે, આમ છે તેમ છે, એટલે લાવો એને પૈસા આપીએ તો કાલ સવારે એ મારું કામ કરશે. એવી બધા જે જાતના હોય ને બધા સ્વાર્થી પ્રેમ કહેવાય. આપણે આપણા લાભ માટે થઈને એની સાથે પ્રેમ પ્રદર્શિત કરીએ છીએ આપણે, કાં તો એને એવું દેખાડો કરીએ છીએ કે મને તારે પર પ્રેમ છે. એટલે એવા બધા પ્રેમ નમાલા 2 દિવસ ના આવે તો આપણો પ્રેમ બધો ગાયબ થઈ જાય અને ગુસ્સો કરીએ આપણે એના પ્રત્યે કે કેમ ના આવીને, શું કામ ન આવીને, તું તો કેતી નથી, આમ તેમ એમ. એટલે એવા બધા એહિક પ્રેમ કરતા જે દિવ્ય પ્રેમ છે, અથવા તો આપણે એમ કહીએ ને મામા એમ કે છે નિર્ગુણ પ્રેમ, કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ અપેક્ષા વગર, સ્વાર્થ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રેમ કરવાનો. સૌથી સારો પ્રેમ દિવ્ય પ્રેમ, કે મારે એની સાથે દિવ્ય ભાવ છે એટલે દિવ્યતા વાળો પ્રેમ મારે એની સાથે કરવાનો. એટલે એવો પ્રેમ છે એ સત્સંગ સુધારી શકે. વેવલો પ્રેમ સત્સંગ સુધારી ન શકે, કારણ કે પોતાનામાં જ બળ ન હોય, પરિસ્થિતિનું વશ થઈને જો કંઈક પણ કહેતા હોઈએ તો આજે આમ કીધું ને કાલે પછી આપણે જ પાછું એનું ક્લેરિફિકેશન આપવું પડે જો આપણી વાતો બદલાઈ જાય તો, કે ના એ તો એ વખતે આમ હતું ને એટલે મારે એમ કેવું પડ્યું, બાકી આમ નતું. તો જો આપણા જ વચનો આપણે ઘડી થોડા સમય પ્રમાણે બદલાતા રહેતા હોય તો એ યોગ્ય ના કહેવાય ને. એટલે એ રીતે જો પછી સત્સંગ સુધારવાનું કામ જો બીડું આપણે હાથમાં લીધું હોય તો પછી આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું પડે, એવું મામા અહીંયા સમજાવે છે. અને આજે જ સમય મર્યાદાની વાતનું આપણે કીધું છે, એટલે હવે અત્યારે આ સરિતાનો સમય પૂરો થયો છે, એટલે બીજું કાંઈ વધારે ઓછું કંઈ પણ બોલવામાં ભૂલચૂક થઈ હોય, મોટું હૃદય રાખી રાજી થઈને બધા માફ કરી દેજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન.